કલ્પેશભાઈ બાલુભાઈ બોરડ, પ્રમુખ શ્રી બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ। આજે સુરતમાં વસતા બોરડ પરિવારનો એક સ્નેહ મિલન, 12મો સ્નેહ મિલન, 8મો સમૂહ લગ્ન અને એક બિઝનેસ એક્ઝિબિશનની એક નવી શરૂઆત કરી છે। લોકોને એવો સંદેશો આપીએ છીએ કે આજે જે લગ્ન માટે જે ખોટા ખર્ચા થાય છે, રોડ ઉપર વરઘોડા નીકળીને જે એનું ટ્રાફિકનું નુકસાન થાય છે, ફટાકડા અને કાગળ વેરીને જે અસ્વચ્છતા ઊભી થાય છે, જ્યારે સુરતે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે, ત્યારે અમે લોકોને એવો સંદેશો આપીએ છીએ કે સમૂહ લગ્ન કરીએ, વરઘોડો નહીં કાઢીએ અને સીધા જ માંડવા પર આવી અને આપણે લગ્ન કરી લઈએ। આજે અમારો 8મો સમૂહ લગ્ન છે। 8 વર્ષ પહેલા સુરતમાં સર્વપ્રથમ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી અને આજે ત્યાર પછી 12-13 પરિવાર સમૂહ લગ્ન કરતા થયા છે। પારિવારિક સમૂહ લગ્નની જો સુરતમાં કોઈ શરૂઆત કરી હોય તો બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા થઈ છે અને લોકોને મેં સંદેશો આપ્યો છે। ત્યાર પછી આજે ઘણા પરિવારો આવી રીતે પારિવારિક લગ્નો કરતા જોડાયા છે। મહેમાનમાં ખાસ તો મેં એક 17-18 વર્ષની અમારી એક દીકરી છે, એમની અમે રક્તતુલા કરવા રહી છે અને એમના પિતાશ્રી અમારા મુખ્ય યજમાન દાતાશ્રી છે વિપુલભાઈ ભવનભાઈ બોરડ અને બીજા એક એવા અમારા મુખ્ય યજમાન દાતાશ્રી છે ઘનશ્યામભાઈ ચતુરભાઈ બોરડ, બોરડ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ વડોદરાથી જેઓ પધાર્યા છે અને એમની પણ અમે રક્તતુલા કરવા જઈ રહ્યા છીએ।